એ રાહી, મને ઓરેન્જ કલરના નેલ્સ કરી દે ને. વાહ, આટલી બધી ઠંડી લાગે છે? તારી રૂમ આમ તો ઠંડો જ રહે, શું મજા નથી. કેવું ગયું પેપર? તો જો ભાઈ, અત્યારે અમારે 26મી જાન્યુઆરીનું શૂટ અત્યારે કરવાનું છે, તો હું રેડી થઈ ગઈ છું. સાડી પણ મેં પહેરી લીધી છે અને હું આ બંગડી પહેરું છું. જો કેવી મસ્ત લાગે છે બંગડી. એ તિરંગાની આમ મોજ જ કંઈક અલગ હોય, આમ ગર્વ થાય આ 3 કલરનું પહેરીએ ને એટલે. ચલો ભાઈ, તમને જોવા મળશે આવતીકાલે મારો મસ્ત મજાની રીલ્સ અને ફોટો. જો ભાઈ, આ છે સાડી આપણી. અને હવે હું રાહીને કહું છું, મારે નેલ્સ નથી, નેલ્સ કાલ મેં કાઢી નાખ્યા. તો રાહીને મેં કીધું ઓરેન્જ કલરના નેલ્સ મને કરી દે, એટલે એ બેન હવે મૂળ બેનનો હશે તો કરી દેશે. કરી દે. આમાં તો ઓલરેડી નેલ્સ છે, પણ બધા અલગ અલગ કલર છે. પિંક છે અને વ્હાઈટ છે, અને વ્હાઈટ ય સારા લાગે. કાલ જ મેં કાઢી નાખ્યા, બહુ મને નડતા હતા ને કામમાંથી. આ છે પણ આ રામા કલર છે એટલે નો આવે. હે રાહી, ઓરેન્જ કહી દે ને કઈક. સામાન અત્યારે લાવી દે. જા ઓરેન્જ લાવી દઈશ તો નેલ્સ હાટું થઈને રહી જશે. તો જો ભાઈ, આપણી બુટ્ટી પણ ઓરેન્જ કલરની છે, મસ્ત. આ બુટ્ટી આ છે, આ માળા પહેરવાની છે, પણ આ માળા હારે બુટ્ટી છે, પણ એ બુટ્ટી મારે નથી પહેરવી. હું આ ઓરેન્જ બુટ્ટી પહેરીશ. ઓરેન્જ બિંદી કરી છે એટલા માટે. હું બિંદી ઓછી કરું છું, આજ મેં કરી છે. જો સાડી બિંદી તો સારી લાગે. જો ઓરેન્જ માય ફેવરેટ કલર છે ઓરેન્જ. અને હજી મારે ગાલ ઉપર સ્ટીકર લગાડવાનું જાય. હવે સેટ છે, સેટ આ વ્હાઈટ પહેરું કે આ પહેરું? આ તો બહુ હેવી થઈ જાય. કા સિદ્ધાંત ને હું પૂછું, હું બધી મારી વસ્તુ સિદ્ધાંત ને પૂછું. આ નો સારો લાગે. ફ્લેટ વાળી સાડીમાં સિમ્પલ લુક જ સારો લાગશે. આ આપણે ટ્રાય કરી જોઈએ. અજગરની જેમ આમ ભળી ગયો છે. અજગર જ છે એક જાતનો હાર મારે. કઈ બાજુ પહેરો ને આ પહેરવું હોય ને તો ગળે પેટ લઈને એટલે એમ થાય કે ગળે અજગર ઓલું કરી ગળું પકડી લીધું છે અજગરે મારું. જો છે ને અજગર જેવો.